માતાજી મિત્રો, ફરીવાર એક અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. કારણ કે મિત્રો 2-3 દિવસથી આપણે વ્લોગ નાખી નહીં કહેતા, કારણ કે અમારા એક રાહુલભાઈની તબિયત થોડી બગડી હતી, એટલે આપણો વડનગર સિવિલના અંદર રહેવા માટે જતા હતા, એટલે વિડીયો રોજ નાખતા નહોતા આપણે. પણ હવે તબિયત એકદમ રેડી થઈ ગઈ છે, તે આજે ફરી એકવાર જઈએ છીએ વડનગર. અને વડનગરથી આજે કદાચ 1-2 દિવસમાં રજા આપી દે. એટલે આજે આપણે નાઇટ ધોઈને ફ્રેશ થઈ અને ફરી પડ્યા છીએ વડનગર સિવિલના અંદર. તો મિત્રો આપણે વડનગર સિવિલના અંદર રાહુલભાઈ કહે તો રાહુલભાઈને આપણે લેશું ફાઇનલી. નહીં કીધું નહીં લઈએ વિડીયોની અંદર. એટલે જીવનમાં કોઈ દિવસ મા બાપને તકલીફ પડે એવું કદી કાર્ય ના કરીએ. તો મિત્રો આપણા મા બાપ ઘણું બધું કરતા હોય છે, એટલે 100% મા બાપને કોઈ આપણા કારણે કોઈ એવી પરિસ્થિતિ ઊભી ના થાય એવું ચોક્કસ કરીએ. બાકી બધું કરીએ પણ મા બાપને આપણા કારણે આપણું દુઃખી ના થાય. મારી મહત્ત્વની વસ્તુ એ જ છે કે મા બાપને કોઈ દિવસ દુઃખી ના કરીએ. તો બને રહેજો અમારા બ્લોગ વિડીયોની અંદર. આપણે જઈએ છીએ વડનગર. તો મિત્રો આપણે ફાઇનલી વડનગર જઈને આવી ગયા છીએ, કારણ કે રાહુલની ખબર લઈને આપણે ઘરે આવી ગયા છીએ. અને રાહુલની તબિયત એકદમ રેડી છે. એટલે મિત્રો રાહુલનો વિડીયો આપણે લેતા, પણ રાહુલથી આપણે વિડીયો નથી લેવો તો આપણે ના લીધો. અને આજુબાજુનો પણ વિડીયો આપણા લોકોને પૂછ્યા વગર ના લેવાય, તો આપણે બહારથી દવાખાનાનો ફોટો પાડ્યો. તો બાકી અંદરથી કોઈનો વિડીયો લીધો નથી લીધો, કારણ કે કોઈનો પસંદ ના આવે. એટલે મિત્રો આપણે કોઈનો વિડીયો લીધો નહીં. એટલે આપણે રાહુલની ખબર લઈને આવતા. રાહુલ બિલકુલ 100% કમ્પ્લીટ જ છે. 2 દિવસમાં ઘરે આવી જા તો એક વખત આપણે વિડીયોમાં લઈશું. અને મિત્રો ઘરે આવ્યા પછી કેવા સમાચાર છે દુઃખદ કે મારા દોસ્તારના, એટલે તો કારણ કે તો જવું જ પડશે. અને મિત્રો મારા અને એમની છેલ્લી મુલાકાત 2 દિવસ પહેલાં થઈ હતી. મારા જોડે આવ્યા હતા કે એક ફોન લગી હાલ, તો આપણે ફોન લગાવ્યો તો પણ કુદરતને કરવા એમનો ફોન જે વ્યક્તિને આપણે લગાવ્યો વ્યક્તિનો ફોન લાગ્યો નહોતો. એટલે મારી અને એમની છેલ્લી મુલાકાત 2 દિવસ પહેલાં થઈ હતી. આખો ફોન લગી હાલ તે આપણે લગાવ્યો તો પણ સમય સંજોગે એમનો ફોન હમવાળી વ્યક્તિનો ના લાગ્યો. એટલે મિત્રો જીવનમાં મારી દૃષ્ટિએ કના મોઢાના શબ્દો કની છેલ્લી મુલાકાત એ ખરેખર જીવનમાં કોઈને ખબર હોતી નહીં. તમને તો મને બિલકુલ કોઈ વસ્તુની ખબર હોતી નહીં કે કાલે શું થવાનું છે. એટલે મિત્રો જ્યારે પણ કોઈને મળો તો દિલથી મળી લેવું, કારણ કે કાલ કની જેવી હોય કોઈને ખબર હોતી નહીં. એટલે મિત્રો જીવનમાં જે પણ વ્યક્તિ મળે પ્રેમથી મળી લેવું. અને બને રહેજો મારા બ્લોગ વિડીયોમાં અંદર, કારણ કે આપણે જઈએ છીએ તો સિદ્ધપુર. તો સિદ્ધપુરનું આપણે મુક્તિધામમાં બતાવવાની કોશિશ કરીશું. જો એવું લાગશે તો નહીં બતાવીને, એવું નહીં હશે તો ચોક્કસપણે વિડીયોમાં લેશું. તો બને રહેજો અમારા બ્લોગ વિડીયોની અંદર. અને બીજી ખાસ વસ્તુ કે મિત્રો આપણે જ્યાં હતા વડનગર સિવિલ હોસ્પિટલમાં, તો મિત્રો લોકોને જોઈને આપણને બહુ મનમાં એવું થાય છે કે આપણા ખરેખર આપણે ગ્રેટ છીએ કે આપણા હાથ પગ અને બહાર એક વસ્તુ રેડી છે. એટલે આપણા મિત્રો ખરેખર આપણે ભગવાનને એક રોજ પ્રાર્થના કરવી પડે કે ખરેખર આપણે આપણા શરીરમાં કોઈ બીમારી નથી. અને બીજું કે ખરેખર આપણે તંદુરસ્તી ભગવાનને રોજ પ્રાર્થના કરી કે ખરેખર સારા છીએ. દવાખાનો જ્યાં પછી ખબર પડે કે આપણે કેટલા સારા. તો બને રહેજો અમારા બ્લોગ વિડીયોની અંદર. અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર કરજો. અને જેમ મને વિડીયો આગળ શેર કરવાનું ચોક્કસપણે આગ્રહ રાખજો. એ મારા તરફથી તમને એક રિક્વેસ્ટ છે. તો દરેક ચાહુ મિત્રોને જણાવવાનું કે તમે એક અમારું આગળ જેટલું શેર કરશો એટલું અમને પણ વિડીયો બનાવવાની મજા આવશે. અને આપણે સારા વિડીયો બનાવીશું એ ચોક્કસ કોશિશ કરીશું.